વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફ્લોડ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બેફામ ઝડપે દોડતા ડમ્પરે બાઇક સવાર યુવકોને અડફેટે લેતા ઘટના સ્થળે ચકચાર મચી જવા પામી હતી। મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપુરા ગામના 3 યુવકો પાવાગઢ દર્શને જઈ રહ્યા હતા ત્યારે વાઘોડિયા ડભોઈ રોડ ઉપર આવેલ ફ્લોડ નજીકના વળાંક પાસે આ દુર્ઘટના બની હતી। બેફામ દોડતા ડમ્પરે બાઇકને અડફેટે લીધું હતું, જેના કારણે બાઇક સહિત 3 યુવકો ડમ્પર નીચે આવી ગયા હતા। અકસ્માતમાં 3 યુવકોના હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ આ દરમિયાન ડમ્પર ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો। ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ 3 પૈકી 2 યુવકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધીને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી હતી।